હે ગાઈસ, આ બારમાસીનો છોડ તમે જોઈ શકો છો. ઘણા દિવસથી ઉગ્યો છે પણ ફૂલ એમનેમ જ રહે છે અને આ તરફ અત્યારે મારું મેડિટેશન થઈ ગયું છે સ્ટાર્ટ. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારું બી મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને મેં બી આવી છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ કરી દઈ સ્ટાર્ટ. અત્યારે જે મેં બુક્સ રીડ કરી છું જીસીઆરટીને રિલેટેડ પાઠ્ય પુસ્તકો 6 થી 10ના જે મેં પહેલાં રીડ કરેલા હતા મેં ફરી અત્યારે રિવાઇઝ કરી રહી છું, કેમ કે 5 થી 6 મંથ પહેલાં મેં રીડ કર્યા હતા એન્ડ જોબના લીધે વચ્ચે સ્કીપ થઈ ગયું હતું. સો ફરી અત્યારે મેં રિવાઇઝ કરું છું એન્ડ એકવાર રિવાઇઝ કરી એન્ડ ત્યાર પછી મેં એમની નોટ્સ બી જોડે બનાવતી જઈશ. સો ચલો અત્યારે મેં બહુ વ્લોગ આગળ કન્ટિન્યુ નહીં કરું, કેમ કે મેં પહેલાં મારું રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી તમને મળીશ આગળ વ્લોગમાં, જેથી કરીને મારો ટાઈમ બી વેસ્ટ ન થાય એન્ડ એ ટાઈમ ટુ ટાઈમ મારું રીડિંગ બી થઈ જાય. એન્ડ આજે મારે પેપર નથી, સો આજે મેં ફ્રી છું. સો જોડે જોડે મેં અત્યારે આ બુક્સ બી રીડ કરતી જઈશ એન્ડ સાઈડમાં બપોર પછીના સમયમાં મેં મારું જે બીએનું પેપર છે એમને બી રીડ કરી લઈશ. સો કોઈ નહીં, ચલો અત્યારે મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી તમને મળીશ આગળ વ્લોગમાં. જ્યારે તમે રીડિંગ કરવા બેસો છો ત્યારે ફર્સ્ટ રીડિંગ તમારે નોર્મલ જ કરી લેવાનું છે. સેકન્ડ રીડિંગ કરો છો ત્યારે તમને જે ઇમ્પોર્ટન્ટ લાઇન દેખાય છે, જે અગત્યનું છે એમાં અંડરલાઇન કરવાની છે આ રીતે, બટ બધી લાઇનમાં અંડરલાઇન નથી કરવાની. એન્ડ અત્યારે મેં બી એ જ રીતે રીડ કરી રહી છું, કેમ કે ફર્સ્ટ રીડિંગ તો મેં બહુ જ બધા પહેલા મહિનાથી કરી લીધું હતું, મતલબ કે 5-6 મંથ પહેલાં કરી લીધું હતું એન્ડ ફરી વચ્ચે જોબમાં લાગી ગઈ, સો 5-6 મંથથી સ્કીપ થઈ ગયું હતું. બટ અત્યારે જ્યારે સેકન્ડ રીડિંગ કરું છું ત્યારે રીડ કરું તો ખ્યાલ આવી જાય કે આ રીડિંગ મેં પહેલાં બી કરેલું છે. સો તમે બી જ્યારે રીડિંગ સ્ટાર્ટ કરો ત્યારે આ રીતે કંઈ કરી શકો છો કે જ્યારે બી તમે ફર્સ્ટ રીડિંગ કરો છો ત્યારે નોર્મલ જ કરી લેવાનું છું, ત્યારે કંઈ યાદ નથી રાખવાનું એન્ડ યાદ રહેશે બી નહીં. સો એવી કોશિશ નથી કરવાની, નહીં તો તમે ડિપ્રેસ થશો કે મને કંઈ યાદ નથી રહેતું. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, મેં બી આવી ગઈ છું કિચનમાં એન્ડ આજે મારે ઘઉંનો લોટ ફિનિશ થઈ ગયો હોવાથી મેં અત્યારે જમવામાં મગ એન્ડ ભાત જ બનાવી લઈશ, કેમ કે અત્યારે બપોરના સમયે બહુ જ તડકો હોવાથી મને બહાર જવાની બિલકુલ ઈચ્છા નથી. સો અત્યારે મેં લેવા તો નહીં જાઉં, બટ જે છે એ જ બનાવી લઈશ. સો આ તરફ મેં મગ એન્ડ ભાત જમવાનું રેડી કરી લીધું છે. સૌથી પહેલાં મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરીશ સ્ટાર્ટ. શું થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે બપોરના 3. મેં બી જમીને આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ ફરી એ જ બુક લઈને બેસી ગઈ છું. એન્ડ જે મેં આજે ટાર્ગેટ કર્યો હતો 5 ચેપ્ટર ફિનિશ કરવાનો, તો ફાઇનલી અત્યારે 4 ફિનિશ થવા ગયા છે એન્ડ હમણાં પછી ક્લાસ રહેશે. સો આજનો જે આ બુક્સનો ટાર્ગેટ હતો એ ફિનિશ એન્ડ ત્યાર પછી એમાંથી ડાયરેક્ટ શોર્ટ્સ નોટ બનાવી લઈશ એન્ડ ત્યાર પછી મેં ડાયરેક્ટ જે રિઝનિંગનું ચેપ્ટર કરી રહી હતી એ આમના પછી ડાયરેક્ટ મેં રિઝનિંગનું ચેપ્ટર કરવા લાગીશ, જેથી કરીને એ બી પ્રેક્ટિસ થતી જાય. એન્ડ આ રીતે મારું ટાઈમ ટેબલ હોય છે. કોઈએ કહ્યું તો તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ જણાવો. સો ટાઈમ ટેબલ શેડ્યુલની અંદર ડેઇલી મેં મોર્નિંગથી સ્ટાર્ટ કરું ત્યારથી મેં જે બી કોઈ બી વિષય જે સવારમાં મને રીડ કરવાની ઈચ્છા હોય, કલાકથી 2 કલાકનો સમય રાખું છું. કલાકથી 2 કલાકની અંદર એ વિષય કરવાનો, ત્યાર પછી સેકન્ડ 2 કલાકની અંદર બીજો વિષય કરવાનો એન્ડ જ્યારે બપોર વચ્ચે મેં બહુ જ બોરિંગ થતી હોય ત્યારે મેથ્સ રીઝનિંગ લઈને બેસું છું. જ્યારે રીડિંગ કરવામાં બહુ જ કંટાળો આવતો હોય ત્યારે મેં મેથ્સ રીઝનિંગ કરું છું. સો આ રીતે તમારું ટાઈમ ટેબલ તમે બનાવી શકો છો. તેમ છતાં બી મેં એક શોર્ટ્સ વિડીયોમાં ટાઈમ ટેબલ મોર્નિંગ ટુ નાઇટ શેડ્યુલ કઈ રીતે બનાવવું એ તમને જણાવી દઈશ. બટ આ રીતે જ હોય છે, તમે જે કલાકનો કેપ રાખો કે કલાક એક રીડિંગ કરી 10 મિનિટનો બ્રેક લઈ અને ત્યાર પછી ફરી સેકન્ડ 1 કલાક એક તમે ફરી રીડ કરો 10 મિનિટનો બ્રેક લો એન્ડ એમાં તમે કોઈ બી સબ્જેક્ટ નક્કી કરી લો કે 1 કલાક મેં આ સબ્જેક્ટ છે રીડ કરીશ, ત્યાર પછી આ સબ્જેક્ટ કલાક રીડ કરીશ એ રીતે. એન્ડ યા ફિર પેજ વાઇઝ બી તમે રીડ કરી શકો છો. 10 પેજ આ બુક્સના રીડ કરું એન્ડ ત્યાર પછી મેં બીજી બુક્સ છે 10 પેજ એમના રીડ કરીશ, એ રીતે બી તમે કરી શકો છો. એન્ડ સમય પ્રમાણે બી કરી શકો છો, કલાક 2 કલાકનો સમય રાખીએ. સો અત્યારે મેં મારું સ્ટડી કરી રહી સ્ટાર્ટ, રીડિંગ જે રીડ કરી રહી છું એ જ. એન્ડ કમેન્ટ્સમાં કોઈ પૂછી રહ્યું હતું લાઈવ સ્ટડી સેશન ક્યારે સ્ટાર્ટ કરશું. સો એ મેં જે દિવ્યની બુક્સ છે એ બધી બુક્સ છે કુરિયર કરી દઉં એન્ડ ત્યાર પછી સ્ટાર્ટ કરવાની છું. એન્ડ જોડે મારી અત્યારે એક્ઝામ બી છે, સો એક્ઝામ 3 થી 4 દિવસની અંદર ફિનિશ થઈ જાય ત્યાર પછી લાઈવ સ્ટડી સેશન ચાલુ કરશું. સો અત્યારે ચલો મારું રીડિંગ કરી દઈએ સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી તમને મળી શકે બ્લોગમાં. સો અત્યારે આ જ રીતે મારા દિવસો પસાર થઈ રહ્યા છે એન્ડ આઈ હોપ કે તમારા લોકોની બી પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી છે, કેમ કે ઘણા લોકોની કમેન્ટ્સ બી હોય છે, મેં રીડ બી કરતી હોઉં છું. એન્ડ અત્યારે ફરી મારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. મેં જીસીઆરટીથી સ્ટાર્ટ કરી છે. ઘણા લોકો પૂછે છે તમે કેટલા ટાઈમથી પ્રિપરેશન કરો છો. સો મેં બહુ બધા ટાઈમથી પ્રિપરેશન નથી કરી રહી,
મેં ફરી રીડિંગ હમણાં સ્ટાર્ટ કર્યું છે, 15 દિવસ સમથિંગ થયા હશે. એન્ડ અત્યારે થઈ ગયું છે સાંજનો સમય. મેં બી હનુમાનજી દાદુને મનાવી એન્ડ બપોરનું જમવાનું હતું જુગાડ કરીને ફરી જમવાનું બનાવી લીધું. સેકન્ડ ડે મોર્નિંગ આ વ્લોગ છે, સેકન્ડ ડે મોર્નિંગનો. એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ અત્યારે મેં જે બુક્સ કુરિયર કરવાની હતી એ લઈ એન્ડ બેસી ગઈ છું. એન્ડ અત્યારે કવર પેક કરી, એડ્રેસ એડ કરી એન્ડ મેં એમને આપવા જઈશ કુરિયરવાળાને ત્યાં, જેથી કરીને કાલે બધાને મળી જાય. બટ આ વ્લોગ તમારા સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો બધાના મને મેસેજ મળી ગયા છે કે અમારા સુધી બુક્સ પહોંચી ગઈ છે. એન્ડ કોઈની કમેન્ટ્સ બી હતી, કોઈ ગર્લ્સ જ છે કે મેમ બુક્સ જોડે માર્કર જોઈને, હાઇલાઇટર જોઈને બહુ જ ખુશી થઈ છે. સો તમારી જે ખુશી છે એમાં જ મારી ખુશી છે. મારાથી મેં 1% બી કોઈને મદદ કરી શકું એન્ડ એમને ખુશી મળે એમાં મને સૌથી વધારે ખુશી મળે છે. એન્ડ જે લોકોને મારા તરફથી આ વખતે મેં બુક્સ નથી આપી શકતી એમને મેં નેક્સ્ટ ટાઈમ ચોક્કસ કોશિશ કરીશ કે બધા લોકોને આપી શકું. મારા હનુમાનજી દાદુની ઈચ્છા થઈ તો મેં બધાને બુક્સ ગિફ્ટ કરીશ. સો અત્યારે જેટલી બી મેં કરી શકી છું 10 બુક્સ તો મેં એટલી કરી છે. બટ નેક્સ્ટ ટાઈમ ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે મેડમ અમને બુક નથી મળી, અનસબસ્ક્રાઈબર કરી નાખશું એન્ડ અનલાઇક વિડીયો કરી નાખશું. એમનાથી મને કોઈ જ ફરક નથી પડતો. બટ મારાથી જેટલું થઈ શક્યું એટલું મેં કર્યું છે. જેટલા લોકોની મેં મદદ કરી શકી એટલી મેં કરી છે. સો એન્ડ અત્યારે મેં બી થઈ ગઈ છું તૈયાર એન્ડ નીકળી જઈશ. ડાયરેક્ટ જવાનું છે સ્ટેશનરીએ. સો સૌથી પહેલાં જઈશ બુક સ્ટોર. 2 થી 3 બુક્સ લેવાની બી બાકી છે. સો અત્યારે મેં પહોંચી ગઈ છું. રવિ પ્રકાશન બુક સ્ટોર છે, આ રાજકોટનું મોટામાં મોટું બુક સ્ટોર છે. અહીંયાથી કોઈ બી બુક્સ જોઈતી હોય તો તમને આસાનીથી મળી જાય છે. એન્ડ આ આવેલું છે યાજ્ઞિક રોડ પર. આ તમે જોઈ શકો છો. આ તરફ મારે જે બુક્સ લેવાની હતી 2 થી 3, સો એ બી લઈ લઈશ. અને ત્યાર પછી અત્યારે પહોંચી ગઈ છું સ્ટેશનરીએ. ત્યાં બધા કુરિયર આપી એન્ડ મેં બી નીકળી ગઈ છું. અત્યારે જઈશ રૂમ પર ડાયરેક્ટ. એન્ડ ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું રૂમ પર. એન્ડ બહુ જ તડકો હોવાથી અત્યારે મેં બી થાકી ગઈ છું. એન્ડ રૂમ પર આવી એન્ડ જોડે અત્યારે મેં બી લઈને આવી ગઈ છું છાશ. એન્ડ જમવાની બી બિલકુલ ઈચ્છા નથી થઈ રહી કેમ કે મેં બહુ જ થાકી બી ગઈ છું. એમ કે સ્પેશિયલ મેં અત્યારે કુરિયર આપવા માટે એન્ડ થોડી બુક્સ લેવા માટે જ ગઈ હતી. એન્ડ સમય થયો છે અત્યારે બપોરના 3. મેં 2 વાગ્યા સમથિંગ નીકળી હતી બટ 3 વાગે અત્યારે ફાઇનલી બધું ફિનિશ કરી એન્ડ રૂમ પર પહોંચી ગઈ છું. સો ફાઇનલી આજે બધા જ જે બુક્સ મારે કુરિયર કરવાની હતી એન્ડ થઈ ગઈ છે. એન્ડ વ્લોગ તમારા સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો બધાને બુક્સ મળી બી ગઈ છે કેમ કે એક જ દિવસની અંદર બધાને બુક્સ મળી ગઈ છે. એન્ડ અત્યારે મેં જે છાસ થઈ ગઈ છું ફાઇનલી આજે તમારા જે કુરિયર કરવાનું હતું એ કુરિયર ફાઇનલી આજે થઈ ગયું છે. એન્ડ મેં બી આવી ગઈ છું રૂમ પર. વાગ્યા છે 3. તડકાના લીધે જમવાની બિલકુલ ઈચ્છા નથી. સો અત્યારે જસ્ટ મેં મસાલા છાશ પી એન્ડ ચલાવી લઈશ. એન્ડ ત્યાર પછી મારું જે કાલનું પેપર છે એમની પ્રિપરેશન કરી સ્ટાર્ટ. સો ચલો અત્યારે મેં મારી મસાલા છાશ પી લઉં એન્ડ ત્યાર પછી મારી રીડિંગ કરી દઉં સ્ટાર્ટ કેમ કે કાલે છે મારે પેપર. એન્ડ ત્યારે પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. સો હા છે મારી મસાલા છાશ. સૌથી પહેલાં ફટાફટથી મેં પહેલાં તો પી લઈશ એન્ડ ત્યાર પછી આવી ગઈ છું મેં અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે મારું રીડિંગ કરી દઈ સ્ટાર્ટ. એ બી જે મારી કાલે એક્ઝામ છે, કાલે તો નથી, ઓફ છે, બટ એમના પછીનું જે નેક્સ્ટ પેપર છે એમના માટે મેં રીડિંગ કરી દઈ સ્ટાર્ટ. બટ કંઈ પણ હોય દોસ્તો, ગમે ત્યારે આપણે એકલા રહેતા હોય, બધું જાતે કરતા હોય ત્યારે ક્યારેક બોરિંગ બી થઈ જાય, ક્યારેક ખુદ ડિપ્રેસ બી થઈ જાય. બટ કેવું હોય છે કે ખુદની જાતને ખુદને સંભાળવાની હોય છે. તમને સંભાળવા માટે કોઈ જ નહીં આવે. સો આ જ રીતે મેં ખુદને હિંમત આપી એન્ડ મેં મારું બધું જાતે કરી. એન્ડ ડિપ્રેસ મેં આ જ રીતે ક્યારે નથી થતી એન્ડ ખુદને સંભાળી એન્ડ અહીંયા સુધી પહોંચી ગઈ છું એન્ડ આગળ બી પહોંચી જઈશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે એન્ડ મને બી લાગી ગઈ છે ભૂખી. બટ અત્યારે મેં આમનાથી જ કામ ચલાવી લઈશ એન્ડ મળીશ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.